છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના સંખેડા, લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી। ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। અમારા ગામમાં સર લગભગ 600,000થી આજુબાજુની વસ્તી છે અને બીજું બે ગામો છે એમાં 1500-2000 લોકોની વસ્તી છે। એટલે સર ઘણા લોકોને તકલીફ પડે એવું છે। મેન તો સર સ્કૂલે આવતા જતા છોકરાઓ માટેની તકલીફ છે। સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે તો અગાઉ કેટલો વરસાદ પડે એના પર શું થાય એ સરકારને જોવા જેવું છે। બહુ તકલીફ પડે સર, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી। આપણે ચીખોદરા ફરીને જવું પડે, કોચિંદ્રા જવું હોય તો એટલે બહુ તકલીફ પડે સર। જરૂર છે, ગટર લાઈન કરવાની જરૂર છે સર। અને હાઈવેના નાળા મૂક્યા નહીં આ સ્થળ પર, એના લીધે વધારે તકલીફ છે, કારણ કે આ ખેતરવાળાને ખેડૂતોને બી તકલીફ પડે એવું છે સર। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર છે કે જેમાં પાણી ભરાયું છે। આપણે તસવીર બતાવવા માંગીશું, આ સંખેડા તાલુકાનું લુણાદરા ગામ છે, જે ગામે જવા માટેનો જે મેઇન રસ્તો જે છે તે રસ્તા પર જ પાણી ભરાઈ ગયું છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીં જે પાણી ભરાયું છે, આસપાસના વિસ્તારોનું જે ખેતરોનું જે પાણી છે અહીંથી પસાર થઈ રહ્યું છે, અને ખાસ કરીને જે આ મેઇન જે રસ્તો છે ગામમાં જવાનો, ત્યાં જ પાણી ભરાઈ ગયું છે। એટલે અહીંથી જે મોટા વાહનો તો પસાર થઈ રહ્યા છે, પરંતુ જે નાના વાહનો છે તેઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે। આમ તો જ્યારે સામાન્ય વરસાદની અંદર જ આ જે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, ત્યારે વધુ વરસાદ પડશે ત્યારે આ રસ્તો જે સદંતર રીતે બંધ થશે અને ગામ જે છે તે સંપર્ક વિહોણું બને તેવું ચોક્કસપણે કહી શકાય। કારણ કે જ્યારે સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે તો વધુ વરસાદમાં શું પરિસ્થિતિ સર્જાશે તો આવનારો સમય જ બતાવશે। હવે જ્યારે પાણી જે ભરાયું છે ત્યારે અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ આ વિસ્તારના લોકો જે માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના સંખેડા, લુણાદરા, સિહાદરા અને જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી। ગ્રામજનોએ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। અમારા ગામમાં લગભગ 600,000થી આજુબાજુની વસ્તી છે અને બીજું બે ગામો છે એમાં 1500-2000 લોકોની વસ્તી છે। એટલે સર ઘણા લોકોને તકલીફ પડે એવું છે। મેન તો સર સ્કૂલે આવતા જતા છોકરાઓ માટેની તકલીફ છે। સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે તો અગાઉ કેટલો વરસાદ પડે એના પર શું થાય એ સરકારને જોવા જેવું છે। બહુ તકલીફ પડે સર, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી। આપણે ચીખોદરા ફરીને જવું પડે, કોચિંદ્રા જવું હોય તો એટલે બહુ તકલીફ પડે સર। જરૂર છે, ગટર લાઈન કરવાની જરૂર છે સર। અને હાઈવેના નાળા મૂક્યા નહીં આ સ્થળ પર, એના લીધે વધારે તકલીફ છે, કારણ કે આ ખેતરવાળાને ખેડૂતોને બી તકલીફ પડે એવું છે સર। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર છે કે જેમાં પાણી ભરાયું છે। આપણે તસવીર બતાવવા માંગીશું, આ સંખેડા તાલુકાનું લુણાદરા ગામ છે, જે ગામે જવા માટેનો જે મેઇન રસ્તો જે છે તે રસ્તા પર જ પાણી ભરાઈ ગયું છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીં જે પાણી ભરાયું છે, આસપાસના વિસ્તારોનું જે ખેતરોનું જે પાણી છે અહીંથી પસાર થઈ રહ્યું છે, અને ખાસ કરીને જે આ મેઇન જે રસ્તો છે ગામમાં જવાનો, ત્યાં જ પાણી ભરાઈ ગયું છે। એટલે અહીંથી જે મોટા વાહનો તો પસાર થઈ રહ્યા છે, પરંતુ જે નાના વાહનો છે તેઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે। આમ તો જ્યારે સામાન્ય વરસાદની અંદર જ આ જે રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, ત્યારે વધુ વરસાદ પડશે ત્યારે આ રસ્તો જે સદંતર રીતે બંધ થશે અને ગામ જે છે તે સંપર્ક વિહોણું બને તેવું ચોક્કસપણે કહી શકાય। કારણ કે જ્યારે સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિ છે તો વધુ વરસાદમાં શું પરિસ્થિતિ સર્જાશે તો આવનારો સમય જ બતાવશે। હવે જ્યારે પાણી જે ભરાયું છે ત્યારે અહીંથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ આ વિસ્તારના લોકો જે માંગ કરી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।